હેલો, માય પક્કી કિશોરી. મિત્રો, આપ સૌને જણાવવાનું છે કે અત્યારે ગુજરાતમાં તો નહીં પણ ખાસ કરીને દાહોદ જિલ્લામાં જે પણ આરટીઆઈ અરજદારો હોય પોતાના ગામની કે કોઈ પણ નળ સે જળ હોય કે મનરેગા હોય કે પછી કોઈ પણ વહીવટી તંત્રની બેદરકારી કે ભ્રષ્ટાચારની જે પણ માહિતી જાણવા માટે આરટીઆઈ કરી હતી તે લોકોને સેમ કન્ડિશન સેમ કિસ્સો જાણવામાં આવ્યો છે કે તેઓને જે તે નેતાઓ દ્વારા કે સરપંચશ્રી દ્વારા ખોટી રીતે ફસાવવા માટે માહિતી ન આપવા માટે તેઓએ ખોટી રીતે ધાક ધમકીઓ આપે છે અને મોટાભાગે તેમના ઉપર ખોટા કેસો કરાવે છે. હવે સેમ કન્ડિશન મારા કેસમાં પણ થઈ છે એવું જણાવેલ છે કે આ વ્યક્તિ મને ખોટી રીતે બદનામ કરે છે. હવે અમે વ્યક્તિગતલી કોઈને બદનામ નથી કરતા, અમે એક પદને સવાલ કરીએ છીએ. સરપંચ એક પદ છે, જેના જે પદ પર બેસીને જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેની લોકોને જાણ કરવી શું ગુનો છે? શું આરટીઆઈ માંગવી ગુનો છે? જો આરટીઆઈ અરજદાર પર કોઈ ફરિયાદ કે કોઈ ખોટા કેસ કરવામાં આવતા હોય પણ ભ્રષ્ટાચારીઓ પર શું આવા કેસ દાખલ થશે?